ચેનલ ઓફ વડોદરા। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કાલાઘોડા સ્થિત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર, સાથે જ સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, વિસ્તારના કાઉન્સિલરો, વિપક્ષી નેતા અમીબેન રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત ભત્તુ આ તમામ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બેન્ડ બાજા સાથે અહીં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। बस સયાજીરાવ ગાયકવાડ જેમનો જન્મ 11 માર્ચ 1863માં થયો હતો। વડોદરા શહેરની શાન, બાન અને ગૌરવ સામૂહિક વ્યક્તિત્વ કે વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડ એમના દ્વારા રાજા રજવાડાઓના સમયમાં જ્યારે પ્રત્યેક રાજ્યનો વિકાસ સાવ ધીમી ગતિએ હતો ત્યારે તેમના દ્વારા રાજ્યના વિકાસ, સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। પછી તે શિક્ષણ હોય, કલા હોય, જ્ઞાન હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એમના દ્વારા બનાવેલી મૂળ વડોદરા નગરીની પાણી વિતરણની વ્યવસ્થા હોય કે પછી ગટર વ્યવસ્થા હોય કે પાણી માટે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટેનું ઉત્કૃષ્ટ આયોજન હોય। કોઈ પણ ક્ષેત્ર એવું ન હતું જેમાં તેમના દ્વારા કોઈ ઉત્તમ અનુપમ પ્રયાસો કરવામાં આવ્યા ન હોય। ત્યારે તે સમયમાં તેમના દ્વારા શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું હતું, દારૂબંધીનો પણ અમલ કડક રીતે કરાવવામાં આવ્યો હતો અને કન્યા શિક્ષણ માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। અને મફત શિક્ષણ હોવા છતાં જો પોતાની દીકરીઓને કોઈ શિક્ષણ માટે નથી મોકલી રહ્યા તો એ પરિવારને દંડ પણ કરવામાં આવતો હતો। એટલે કહી શકાય કે ખરેખર એ સમયમાં જ્યારે બહેન દીકરીઓને ઘરનો ઉમરો પણ ઓળંગવાની પરવાનગી ન હતી, આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ પોતાના એક વક્તવ્યમાં તેમના દ્વારા કરાયેલા આ કન્યા શિક્ષણ અને ફરજિયાત શિક્ષણના પગલાંની સરાહના કરવામાં આવી હતી। આજે પ્રતિવર્ષ વડોદરા શહેરમાં કરવામાં આવે છે તેમ આજે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં સૌ સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ, સાંસદશ્રી, ગુજરાત રાજ્યના દંડકશ્રીને સૌ સાથે ઉપસ્થિત રહી સૌ કોર્પોરેટરો સૌ સાથે ઉપસ્થિત રહીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ। આજે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબની 161મી જન્મજયંતિ છે। આજથી 161 વર્ષ પહેલાં 1863માં તેઓનો જન્મ થયો હતો। દેશમાં
જેટલી પણ આધુનિક વાતો થઈ છે અથવા એવું કહીએ કે આંતરમાળખાકીય સુવિધાઓની દેશમાં જેની પણ શરૂઆત થઈ છે, તમામ વિષયો તે વિગતો તે આંતરમાળખાકીય સુવિધાઓ સૌપ્રથમ તેમને વડોદરામાં ચાલુ કરી અને ત્યારબાદ આખા દેશમાં લીધેલા છે. વડોદરામાંથી જ દેશના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર હોય, મહર્ષિ અરવિંદો ઘોષ હોય, દાદા સાહેબ ફાળકે હોય, ઉસ્તાદ મૌલા બક્ષી હોય, ઉસ્તાદ સૈયદ કા હોય, જેટલા પણ રત્નો છે બધા જ વડોદરાથી આગળ વધેલા છે. એવા મહારાજા સાહેબને આજે જન્મજયંતિ નિમિત્તે હું આદરાંજલિ પાઠવું છું. સર સયાજીરાવ ગાયકવાડ, જેમના થકી બરોડાની ઓળખ છે. બરોડા એમનું ઋણી છે. વડોદરા શહેરમાં અત્યારે જેવી વડોદરાની ઓળખ સમાન વાત કરીએ, યુનિવર્સિટી હોય કે વડોદરાનું મ્યુઝિયમ હોય કે આજવા સરોવર હોય કે વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝની વાત કરીએ, આ મોટા મોટા રોડની વાત કરીએ, તો તમામ વસ્તુએ દીર્ઘદ્રષ્ટા જે વિશ્વના 13 વિઝનરીઝમાંથી એક હતા એ મહારાજાની દેન છે. વડોદરા શહેરમાં રાજકારણમાં એક એવો દિવસ ના નીકળે જ્યારે સર સયાજીરાવ ગાયકવાડને યાદ ના કરીએ. એક મહાન સ્વપ્નદ્રષ્ટા હતા, દીર્ઘદ્રષ્ટા હતા. વડોદરા શહેરમાં એમને જે રિફોર્મ્સ કર્યા, પછી એ શૈક્ષણિક ક્ષેત્રે હોય, એગ્રીકલ્ચર ક્ષેત્રે હોય, તમામમાં શીખ લેવાની જરૂર છે. જે રીતના વહીવટમાં એડમિનિસ્ટ્રેશન અને ઇમ્પ્લિમેન્ટેશનની બે એજન્સીઝને સેપરેટ કરેલી, મહારાજાએ વડોદરા શહેરને જે રીતે વિકસાવી દીધું, વિશ્વના તમામ ખ્યાતનામ લોકોને વડોદરા શહેરમાં રોપિંગ કર્યા હતા અને વડોદરાની જે કલ્ચરલ કેપિટલની ઓળખ છે, શૈક્ષણિક કેપિટલની ઓળખ છે, એ ઓળખ આપનારા મહારાજા સર સયાજીરાવને સાચી શ્રદ્ધાંજલિ એ દિવસે અર્પણ થશે જ્યારે એમને વડોદરાને જે ઓળખ આપી હતી, કલાનગરી, સંસ્કારી નગરી, તેની ઓળખ પાછી આવે. આજે વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને સાથે સાથે તમામ જે રાજકીય રીતે કે વહીવટી ક્ષેત્રે ડિસિઝન મેકર્સ હોય તેમને સર સયાજીરાવ ગાયકવાડની પોલિસીઝમાંથી, એમની નીતિઓમાંથી શીખ લઈને વડોદરાની ઓળખ કાયમ રાખે તો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપે. સર સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબને આજે પુષ્પાંજલિ અર્પણ કરી છે. વડોદરા સ્ટેટ એવું સ્ટેટ છે અને એમાંનું વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે. આ મહારાજા સાહેબની એવી વડોદરાની પવિત્ર ભૂમિ છે કે હંમેશા વડોદરાના લોકો પણ એક પોઝિટિવિટીથી વડોદરામાં પોતાનું યોગદાન આપતા હોય એવી આ પવિત્ર ભૂમિ છે. સર સયાજીરાવ મહારાજા સાહેબે એ જમાનામાં પોતાના સ્ટેટમાં કોઈ પણ દીકરી અભણ ન રહેવી જોઈએ, દીકરીને ભણાવવી જ જોઈએ અને ન ભણાવો તો દંડ આપવામાં આવશે. આ નિયમ કાયદો તે વખતે મહારાજા સાહેબે કર્યો હતો અને એવા સ્ટેટમાં અને એવા વડોદરામાં આપણે સૌ રહીએ છીએ. વડોદરાની ફરતે મહારાજા સાહેબે નવનાથ મહાદેવ આપ્યા, તે વડોદરાની સુરક્ષા કરે, આશીર્વાદ આપે, આવી પવિત્ર ભૂમિ સર સયાજીરાવ મહારાજા સાહેબે આપણને આપી છે. ખૂબ વિકસિત વડોદરા આપ્યું છે. મહારાજા સાહેબને વંદન અને નમન કરું.